આમ જો ગરમી થઈ ગઈ બાબુ મારા હોવા થતા સૈકડો ફરક હોય તો હું પણ સરકવાનો દઉં બાપ રે વાદળ ફરે પણ કોનો દી ફ્યો તે હાય મરે હે બાપુ તમે કહેજો ને ભક્તિ કરો હે બાપુ ઓય ઓય અરે ગમો બાપુ ઓય પ્રધાનજી રાધે કૃષ્ણ બાબુ આ તો ઘણી ખમાત કરે આ રાધે કૃષ્ણ ચાતી હે બાબુ સુદામા હે એ તો દરિદ્ર હતા અમે તો ધનવાન બ્રાહ્મણ છીએ હું શું બ્રાહ્મણ છીએ એમાં હું કરું એટલે તમે કોણ છો લે મનનો ઓળખો તમને હું તો તમને તને ફોન કરીને કીધું આવવાનું છે એટલે એ તો રોંગ નંબર છે રોંગ નંબર જ છે એટલે તમે હું દાદા છું હા દાદા કોના દાદા બધાનો દાદા બધાનો દાદા એટલે આગળ ફોન આપણે ગોનારી નાખી આવે દાદા વાળા સાવળ એટલે એમ નહીં હા હું ગોર દાદા છું ગોર દાદા સાવળ હા રાધે કૃષ્ણ બનાવી જે લાગે હવે અવસ્થા પ્રમાણે હોય તો તમારે ઓલું પેન્સિલ લઈ લેવાય હવે ફોટા આપણે ઊંડ ન કરાય એમાં શું છે ધંધો છે થોડો કઈ મુકાય આપણે ધંધો તો બધાને ધંધો જ હોય અમારા મહારાજા એમને થોડા દિવસમાં પેન્શન લઈ લે હું તમને એમ પૂછું તમે કોણ છો આ કોથળો શું છે હા ગોરાણી આપ્યું હોય શું હોય કોને ખબર એટલે કેટલેક થી આવો બહુ આગેથી આવો આગેથી આવો પણ તમે પેલા પરિચય તો આપો મારો પરિચય હા હા હું અહીંયા પ્રધાન છું તો પ્રધાનજી 2 મિનિટ તમારા બાપુની સેવા સાકરી કરો મારા બાપુની હું તમારા બાપુની કરું આ તો આપણા બાપુ બધાયરા છે એવા સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુને અહીંથી સ્વાગત કરવાનું છે તો જોકે પાત્રમાં સી ત્યાં સુધી પહોંચી શકીએ એમ નથી પણ અહીંથી અમે આપના શ્રવણમાં નોંધ કરીએ બાપુ તો બાપુનું સ્વાગત કરવા માટે અહીંયા મંચ પર પધારો બાપુ તો દડાણ આશ્રમથી સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુને વિનંતી કરું કે અહીંયા ધણીનો પાઠ માંડ્યો છે આપના પાવન પગલા અમારા અહીંયા મંચ પર કરે હા તો અહીંથી લો તમે જગ્યા કરી દેજો બધા આપણે બાપુનું સ્વાગત હાર્દિક કરશું પછી જે ઉપદેશ આપે 1-2 મિનિટ બાપુ આપણને જે ઉપદેશ આપશે તે આપણા આત્માના કલ્યાણ માટે આપણા જીવનમાં ઉતારવા જેવો કારણ કે સંતે તો આપણી જગત જનની કરતા પણ એને મોટું સ્થાન આપવામાં આવ્યું હોય એવા સંત આપણે આમને વધાર્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ અને જોરદાર રમાબીની જય પણ બોલાવીશું